ગોલ થતું જાય છે, આમાં ઇન્વેસ્ટમેન્ટ કરતું જાય છે. અને આપણે સામાન્ય તમે કમ્પેરિઝન કરો કે એફડી કરાવો છો, આપણું સેવિંગ્સ હોય તો આપણે એની એફડી કરાવી, તો એફડી કરતાં આમાં થોડું ઘણું નોલેજ હોય, આપણે જાણતા હોય અને સ્ટોકમાં ઇન્વેસ્ટ કરીએ તો આમાં સારું એવું જ રિટર્ન મળી શકે છે. તમે પાસ્ટની વાત કરી જેવી રીતે, તો અમુક આપણે સોશિયલ મીડિયામાં જોતા હોય કે 1989માં વિપ્રો કંપનીમાં તમે ઇન્વેસ્ટ કર્યા હોત ₹1000 તો અત્યારે કેટલા થઈ ગયા? બટ એ ટાઈમે આપણી પાસે નોલેજ નહોતું. એ ટાઈપની તો બહુ પોસ્ટો વાયરલ થતી હોય, પણ એ વસ્તુ મેં ત્યારે બી નોટિસ કરી હતી ને હાલ બી મને દેખાય આવે કે થોડા ટાઈમ પહેલાં જેમ કે આનું સુઝલોન વાળું હતું કે સુઝલોનમાં 1 વર્ષ પહેલાં આટલા નાખ્યા હોત તો અટાણે આટલા હોત, પણ એ લેવલનું વચ્ચે પેશન્સ નથી. અને એ ટાઈમે એટલું નોલેજ પણ નથી કે આ કંપનીમાં, એ કંપની ત્યારે નાની હોય એટલે એ કંપનીનું આપણને ફ્યુચર પણ ન દેખાતું હોય. હું જ્યારે એન્જિનિયરિંગ કરતો ત્યારના મેં ભાવ જોયા બિટકોઇનના, તો બિટકોઇન ત્યારે ₹8 હતો અને અત્યારે 80-90 લાખ રૂપિયા ચાલે છે. તો ત્યારે મારી પાસે ₹8 તો હોય જ ને, તો મેં એક બિટકોઇન લઈ લીધો, તો બટ મેં લીધો નથી લીધો, કારણ કે ત્યારે એટલું મારી પાસે નોલેજ નહોતું. અને ત્યારે એ કંપની પણ આપણને મોટી ના દેખાતી હોય ને, એટલે આપને એ ટાઈમે ગ્રોથ ન લાગતો કે આ કોઈન શું ગ્રોથ થવાનો. અને જ્યારે થઈ જાય છે ત્યારે માણસોને દેખાય છે. સ્ટોક માર્કેટની આખી ગેમ એવી જ છે કે થઈ ગયા પછી માણસોને દેખાય કે આ કર્યું હોત તો. હવે તમે ગોલ્ડને આપણે સમજી શકીએ, કારણ કે ગોલ્ડમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો કોઈને તમે પૂછો કે ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો કોઈ તમને ના નહીં પાડે. શું કામ? કારણ કે એ ગોલ્ડને સમજે છે બધા, ગોલ્ડ સૌની લાઈફ સાથે જોડાયેલું છે કે હા એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય. બટ તમને એક્ઝામ્પલ આપું, બજાજ ફાઇનાન્સ કંપનીના શાયદ ₹9 જેવો ભાવ ચાલતો હતો 2003થી લઈને 5માં, એ અત્યારે 8-9 હજાર રૂપિયાનો તેને હાઈ મારેલો છે. અને ગોલ્ડના અત્યારે ₹5000 ભાવ ચાલતા હતા અને અત્યારે 80,000 કરન્ટલી ચાલતા હશે ભાવ. તો કેને વધારે રિટર્ન આપ્યું? જે આપણે પોર્ટફોલિયો બનાવીએ છીએ તો કેને વધારે રિટર્ન આપ્યું? ગોલ્ડ કરતાં વધારે રિટર્ન એને જ આપ્યું છે. બટ એટલું આપણી પાસે ત્યારે નોલેજ નહોતું કે અહીંયા આપણે ઇન્વેસ્ટ કરીએ. રાકેશ ઝુનઝુનવાલાની આપણે વાત કરીએ કે ટાઇટન કંપનીમાં એને ₹3-4 જ્યારે શેરનો ભાવ ચાલતો હતો ત્યારે એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને બહુ મોટું રિટર્ન જનરેટ કર્યું. તો ત્યારે એની પાસે નોલેજ હતું, એટલા માટે ત્યાં એને ઇન્વેસ્ટ કર્યું. ઘણા લોકો મેં સ્ટોક માર્કેટની અંદર મેન્યુપ્યુલેશન્સ પણ બહુ જોયા છે, જેમ કે ન્યૂઝ ચેનલ્સ થ્રુ આવતા હોય ને પછી પાછળથી પકડાતો હોય કે સેબીએ આ ન્યૂઝ ચેનલ્સના રિપોર્ટરને પેલા કરી દીધા, સસ્પેન્ડ કરી દીધા કે આ તે, કે ટેલિગ્રામ થ્રુ કે ન્યૂઝ થ્રુ પણ આ ટાઈપનું બહુ ફેલાતું હોય છે. તો એ કઈ રીતના? એ મેં જે તમને વાત કરી એવી રીતે માનો કે કોઈ નાના સ્ટોક હોય, મારે એને બુલ રન પકડાવવો છે, ઉપરની સાઈડ લઈ જવો છે, તો એના પોઝિટિવ ન્યૂઝ અથવા તો ટેલિગ્રામનું મોટું નેટવર્ક હોય, કોઈ પણ સોશિયલ મીડિયાનું મોટું નેટવર્ક હોય, એમાં એના ન્યૂઝ હું વાયરલ કરું એટલે લોકોને, જે રિટેલ પબ્લિક, આપણે બધા રિટેલ પબ્લિક કહેવાય, જે બીજા લોકો નાના માણસો નાના ફંડથી કામ કરતા હોય રિટેલરો છે, એ રિટેલરોને ખબર પડે કે આ કંપનીના પોઝિટિવ ન્યૂઝ આવ્યા છે એટલે એ લોકો એમાં બાઇંગ ચાલુ કરે. એ બાઇંગ ચાલુ કરે એટલે એ સ્ટોકની ડિમાન્ડ વધવા માંડે. ડિમાન્ડ જેમ એની વધતી જાય એમ માર્કેટ તેના ભાવ ઉપર જતા જાય છે. ઉપર જાય તો જેને શરૂઆત આ કરી હતી, જેને આપણે ઓપરેટર કહીએ છીએ, જેને શરૂઆત કરી હતી, એ લોકો ત્યાંથી એક્ઝિટ કરી લે. અને એ લોકોનું ફંડ પણ એટલું મોટું હોય કે એક્ઝિટ કરે ત્યારે સીધો બજારને ઇફેક્ટ કરે અને એ જેવા એક્ઝિટ કરે ત્યાંથી સ્ટોકનો ડાઉનફોલ ચાલુ થઈ જાય. તો એ ટાઈમમાં આપણે કઈ રીતના બચી રહ્યું, જે રિટેલ પબ્લિક છે એમને? આપણે રિટેલ પબ્લિકને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પોતાની પાસે નોલેજ હોવું જોઈએ કે કયા સ્ટોકમાં મારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, કઈ કંપની સારી છે, કઈ કંપનીના આવતા દિવસો સારા હશે, કંપની દિવસે દિવસે પ્રોફિટ વધારતી જાય છે. તો આપણા એનાલિસિસ ઉપર આપણને કોન્ફિડન્સ હોય અને આપણા એનાલિસિસ ઉપર આપણે કામ કરીએ તો આમાં આપણે સારું રિટર્ન જનરેટ કરી શકીએ. બાકી સ્ટોક માર્કેટ વધારે પડતું કાકા મામા ભાઈબંધે કીધું એના ઉપર ચાલે છે કે આ લઈ લે, આ વધવાનો છે, એના ઉપરથી કામ ના થઈ શકે. આમાં બહુ મોટો ગ્રોથ આપણે ના કરી શકીએ. આપણે આમાં ખુદનું એનાલિસિસ હોવું જોઈએ, કારણ કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે ભાવ ભગવાન છે. તો ભાવને સમજતા શીખવાના છે કે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ આપણે કરવું જોઈએ, કયા સ્ટોકનું બોટમ ક્યારે બને છે કે એનો નીચેનો ભાવ આવી ગયો. હવે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો ગોલ્ડનો ભાવ અત્યારે 80,000 ચાલતો હશે, એ આપણને ખબર પડે છે એટલે આપણે વિચારીએ કે ગોલ્ડ 50,000 હવે આવે તો બાય કરાય, બટ એ આવશે નહીં. રાઈટ. તો 50,000 આપણને ખબર પડી કે 50,000 એનો નીચો ભાવ છે તો અહીંયા આવે ત્યારે આપણે બાય કરાય. એવી જ રીતે સ્ટોકમાં છે કે કોઈ પણ સ્ટોક હોય તો ઉપર જઈ રહ્યો હોય, ઉપર એનો ભાવ વધી રહ્યો હોય ત્યારે એને બાય ન કરાય. જ્યારે માર્કેટ નીચે આવે ત્યારે એ બાય કરવાનો આપણને મોકો આપે છે તો ત્યારે આપણે એમાં બાય કરી તો આપણે સારું એવું રિટર્ન જનરેટ કરી શકીએ. સ્ટોક માર્કેટ તમે બહુ લાંબા ટાઈમથી કરો છો, લાઈક તમે આઈડલ કોને માનો સ્ટોક માર્કેટની અંદર? સ્ટોક માર્કેટમાં હું પોતાને જ આઈડલ માનું છું કે
મેં જે કામ કર્યું છે એ મેં પોતાની જાતે કર્યું છે. મેં નથી હું ક્યાંય શીખવા ગયો, નથી મેં સોશિયલ મીડિયામાંથી શીખો. હું પોતાની રીતે કામ કરીને, બુક્સ વાંચીને હું પોતાની રીતે જ બધું શીખો છું. મેં જ્યારે તમારી રિસર્ચ કરતો હતો ત્યારે મને એક વસ્તુ, તમે જો સ્ટોક વાળો મેં તમારો વિડીયો જોયો અને એમાં મેં એક વસ્તુ નોટિસ કરી કે બુલ માર્ક એકેડમી, તો એ બાબતે થોડીક મને ઇન્ફોર્મેશન આપો. બુલમાર્ક એકેડમી છે, મેં મારી કંપની બનાવી છે, એનું મેં નામ રાખ્યું છે. અને હું મારી જે યુટ્યુબમાં ચેનલ પણ ચલાવું છું કે જેમાં સ્ટોક માર્કેટ વિશે બધાને નોલેજ આપું છું. તો એ ચેનલનું નામ પણ બુલમાર્ક એકેડમી છે. મતલબ મારો એમાં એક જ પર્પઝ છે કે મારે લોકોને શીખવવું છે. મેં એક એવો વિઝન બનાવ્યું છે, મારો એવો ગોલ છે કે હરેક ઘરમાંથી એક ટ્રેડર અથવા તો ઇન્વેસ્ટર હોવો જોઈએ કે એના સેવિંગ્સ હોય, એના પૈસા હોય, એને સાચી દિશામાં લઈ જઈ શકે અને સારું એવું રિટર્ન જનરેટ કરી શકે. તો એના દ્વારા, એના માધ્યમથી હું લોકોને શીખવાડવા માગું છું. કારણ કે મારી પાસે નોલેજ છે તો હું કોકને નોલેજ આપીશ ત્યારે એ શીખશે. અને આમાં એવું થતું હોય છે, ઘણા વ્યક્તિઓને, સારા વ્યક્તિઓ મળી જાય તો એના ગ્રોથમાં સારો એવો ફરક પડતો હોય છે. રાઈટ, કનેક્ટ થઈ જાય તો એક અપર થઈ જાય ગ્રોથની અંદર. કારણ કે કોકને શીખવું હોય બટ એને સાચો સોર્સ ના મળતો હોય કે મારે ક્યાંથી શીખવું જોઈએ. અત્યારે તો યુટ્યુબમાં જોઈએ એટલું શીખવા મળે છે, ફૂલ કોર્સ મળી જાય છે, અથવા તો ગમે તેના વિડીયો જોઈને તમે શીખી શકો છો. બટ રાઇટ ઇન્ફોર્મેશન મળવી મુશ્કેલ છે માર્કેટમાં. કારણ કે આ માર્કેટ જેટલું ઝડપથી આપણે સહેલી રીતે પૈસા બનાવી શકીએ, દુનિયાનો સૌથી સારામાં સારો રસ્તો આ છે સ્ટોક માર્કેટનો. બટ ક્યાંથી શીખવું અને સાચું કોણ શીખવાડે છે? તો સાચું આમાં કોણ શીખવી શકે? જેની પાસે પ્રોપર નોલેજ છે, પોતે એક્સપિરિયન્સથી પ્રેક્ટિકલી કામ કરેલું છે. આજે આપણા ગુજરાતની વાત કરું તો ઘણા લોકો શીખવે છે, પણ એને પોતે કામ કરેલું છે, એ પોતે પ્રોફિટ કરે છે, પોતે પ્રોફિટ કમાયેલા છે. તો એ બધી વસ્તુ જોવી જરૂરી છે. કારણ કે આ પ્રેક્ટિકલ જ્ઞાન છે. આ ચોપડી વાંચીને કે બુક વાંચીને આપણે શીખી જાય એવું માર્કેટ નથી. કારણ કે કોઈ પણ વસ્તુ આપણે શીખવી હોય, માનો કે ઘોડે સવારી આપણે શીખવી હોય, તો આપણે બાઇક શીખવું હોય તો આપણે બુક વાંચી તો આપણને ના આવડે. આપણે એ બાઇક ઉપર બેસવું પડે અથવા તો ઘોડા ઉપર બેસવું પડે, ત્યારે જ આપણે એને ચલાવી શકીએ. જ્યારે સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ ફ્રેશર વ્યક્તિ એન્ટર થતો હોય, કોઈ પણ નવો વ્યક્તિ એન્ટર થતો હોય, તો એને મિનિમમ કેટલા અમાઉન્ટથી સ્ટાર્ટ કરવું જોઈએ કે એમના શું કહેવાય કે વોલેટ ઉપર ઇફેક્ટ ના કરે? સ્ટોક માર્કેટમાં સ્ટાર્ટિંગ કરવા માટે પહેલાં કમ્પલસરી વસ્તુ એ છે કે તમારે આનું નોલેજ હોવું જોઈએ. પહેલાં આને શીખવું પડે કે તમારે કઈ રીતે આમાં કામ કરવું જોઈએ. એ શીખ્યા બાદ જ્યારે તમે કામ કરવાની શરૂઆત કરો તો આમાં કોઈ ફિક્સ એમાઉન્ટ એવી નથી કે આટલી એમાઉન્ટ હોય તો જ તમે કામ કરી શકો. એમાઉન્ટ કરતાં આમાં મહત્ત્વનું છે તમારું સેટઅપ, તમારી એક્યુરેસી અને સીડીઓ તમારે કઈ રીતે ચડવી જોઈએ. આપણે 10મા માળે બિલ્ડિંગમાં જવું હોય તો ડાયરેક્ટ પહેલા માળેથી 10મા માળે ના જઈ શકીએ. તો ઓપ્શન ટ્રેડિંગ, જે મેં વધારે પડતું ઓપ્શન ટ્રેડિંગ કરેલું છે અને એમાં હું માસ્ટર છું ઓપ્શન ટ્રેડિંગમાં. તો ઓપ્શન ટ્રેડિંગ એ લાસ્ટ સ્ટેજ છે. એના પહેલાં તમારે સ્ટોકમાં કઈ રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ, સ્ટોકમાં ઇન્વેસ્ટ કઈ રીતે કરવું જોઈએ, એનું ફંડામેન્ટલ કઈ રીતે જાણવું જોઈએ, એનું ટેકનિકલ એનાલિસિસ કેવી રીતે કરવું જોઈએ, એ બધું શીખ્યા બાદ તમે એવું વિચારો કે કોઈ પણ શેર હું 100 રૂપિયાનો બાય કરું છું તો 1 મહિનાનો એ શેરને હું ટાઈમ આપીશ. 1 મહિનામાં 10 રૂપિયા 20 રૂપિયા વધવો જોઈએ. વધે છે કે નથી વધતો એ પ્રેક્ટિકલી તમારે એક્સપિરિયન્સ કરવું જોઈએ. બાકી કામ તો 10,000થી પણ થઈ શકે અને 1 કરોડથી પણ થઈ શકે. પણ આમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારી એક્યુરેસી આવવી જોઈએ. તો સ્ટુડન્ટ્સ હોય, યુથ્સ હોય, એને ધીમે ધીમે પહેલાં શીખવાનું ચાલુ કરવું પડે. મેં પોતે આખી રાત ચાર્ટ જોયેલા છે. આખી રાત તમે ચાર્ટ જુઓ તો ચાર્ટ વિશે તમને માહિતી આવતી જાય. ચાર્ટમાં એની મૂવમેન્ટ કઈ રીતે થાય છે, જે તે પર્ટિક્યુલર સ્ટોકનું તમે એનાલિસિસ કરતા હોય અથવા તો ઇન્ડેક્સનું એનાલિસિસ કરતા હોય તો તમને એની ચાલ વિશે ખબર પડે કે આ મૂવમેન્ટ આવે છે ત્યારે કેવડી મૂવમેન્ટ આવે છે, નીચે આવે છે તો કેટલું નીચે આવે છે, નીચે આવ્યા બાદ ક્યારે એનું બોટમ બને છે કે જ્યાં આપણે બાય કરી શકીએ, ઉપર જાય છે તો ક્યાં એનું ટોપ બને છે તો અહીંયા આપણે એને સેલ કરી શકીએ. આ બધી વસ્તુ શીખવી બહુ જરૂરી છે. જ્યારે કોઈ નવો વ્યક્તિ સ્ટોક માર્કેટની અંદર એન્ટર થતો હોય તો બેઝિક કઈ એવી ભૂલો છે જે ના કરવી જોઈએ કે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, એ ટાઈપની કોઈ વસ્તુઓ છે? સ્ટોક માર્કેટમાં નવો માણસ એન્ટર થતો હોય તો ફર્સ્ટ એને પહેલાં નોલેજ હોવું જોઈએ. ત્યારબાદ એને કોઈ એક સેટઅપ બનાવવું પડે. એમાં અમે જ્યારે કામ કરતા હોય ત્યારે ચાર્ટ ઉપર અલગ અલગ ઇન્ડિકેટરનો અમે યુઝ કરતા હોઈએ છીએ. તો આપણે એને અમે સેટઅપ કહીએ કે આ વસ્તુનું ફ્યુચર કોઈ નથી જાણતું. આ વસ્તુને અમે પ્રિડિક્ટ કરીએ છીએ, એનાલિસિસ કરીએ છીએ. તો કયા સેટઅપ પ્રમાણે કામ કરવું જોઈએ. આજ મારું સેટઅપ હોય તો એના ઉપર હું કામ કરતો હોય, બીજા માણસનું સેટઅપ હોય એને એમાં ખબર પડતી હોય તો એના ઉપર કામ કરતો હોય. બટ નવા માણસો શું કરે, આજ 15 દિવસ મારા સેટઅપ ઉપર કામ કરી લે, 15 દિવસ બીજાના સેટઅપ ઉપર કામ કરે તો એને એક સેટઅપ ઉપર માસ્ટરી નથી આવતી. કારણ કે એ એક સેટઅપને સરખું સમજતો નથી.
આજ મારું જે સેટઅપ છે, હું જે સેટઅપ પ્રમાણે કામ કરું છું, એ સેટઅપનો મારી ચેનલમાં મેં ફૂલ વિડીયો બનાવેલો છે કે તમે કઈ રીતે કામ કરી શકો. એ સેટઅપ ઉપર હું લાસ્ટ 7 વર્ષથી કામ કરું છું. ત્યારે હું એ સેટઅપને સમજી શક્યો અને